વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. ઉગતા સૂરજની સાથે આપણે જઈ રહ્યા છીએ ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું નળેશ્વર મહાદેવનું મંદિર. ઝીંઝુવાડાનું પાટિયું ગયું છે. આ ઝીંઝુવાડાનું રણ કે કચ્છનું નાનું રણ તમને જે દેખાઈ રહ્યું છે તે છે. અને આપણે જઈ રહ્યા છીએ નળેશ્વર મહાદેવ. આ તમને બોર્ડ પણ દેખાય છે. આ મંદિર આવી ગયું છે. તેનું ઐતિહાસિક મહત્ત્વ છે. પાંડવકાલીન મંદિર છે. તો ચાલો તેના વિશે વધુ જાણીએ. આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો તે અમે વાછરા દાદાની જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે આ ખારા ગોડાના રણમાં અમને એક નળેશ્વર મહાદેવનું બોર્ડ દેખાણું. તો ચાલો અમને થયું કે તેની પણ એક મુલાકાત લઈએ. પણ આ મંદિરની મુલાકાત લીધા બાદ અમને આ મંદિરનો ઇતિહાસ ખબર પડી અને તમારા લોકોએ પણ જાણવા જેવી આ વાત છે. રાજા નળ અને દમયંતી આ જગ્યાએ આવ્યા હતા અને શિવલિંગની આકાશલિંગની સ્થાપના કરી હતી. એટલે આ નળેશ્વર મહાદેવ કહેવાય છે. આ ત્રેતાયુગની વાત છે. દ્વાપર યુગમાં પાંડવો અને ધર્મરાજ યુધિષ્ઠિર પણ અહીંયા આવીને શિવ પૂજા કરી ગયા તેવી વાયકા છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહજી અહીંયા વાસ્તુકલાની દ્રષ્ટિએ પૂર્વાભિમુખ શિવાલયનું નિર્માણ કર્યું છે. આ નળેશ્વર મહાદેવ ખૂબ જ પ્રાચીન છે. દમયંતી કુંડ પણ આવેલો છે, તે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો જ્યારે તમે ખારા ગોડાના રણમાં વાછરા દાદાએ જાઓ છો ત્યારે વચમાં આ નળેશ્વર મહાદેવની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ યાદગાર પણ રહેશે. તો ચાલો હવે આપણે અહીંથી જઈએ આગળ વાછરા દાદાની જગ્યાએ રણમાં.